માથરા હાથના વચ્ચે રાખી લેવાનું જાઓ મેં યુવરાજ અગર कैसे વાંચે હો ને તો આપણે અત્યારે ધાબા ઉપર આવ્યા છીએ ધાબા ઉપર જોઈ લો ધાબુ દેખાય છે ને તમને બરાબર તો ધાબા ઉપર આવ્યો હતો અને હવે કાંઈ વિચાર શું બોલું બેઠો તો જો બેઠો તો કાંઈ બ્લોગમાં શું કરવું એ ટપો નથી પડતું ઓર આ પેન પડી ગઈ મારી પેન મેકતા હું પહેલાં મારી પેન મેકતા હું પેન મેકતા હું તો સિમ કાર્ડ કાઢવાની પેન આવે ને છે મેકતા તો આપણી પેટી ઉતારી લેવી આપણે વજન છે આમાં કાચા તો નહીં ઉપરે બે હાથે લેવી પડશે પેટી ઉતારી લીધી છે આપણે આ રહ્યું આપણું મોબાઈલનું બોક્સ બોક્સ ખુલી જા ખુલતું નથી સારી ખુલી ગયું આમાં પેન હતી મેકી દેવી આપણે કાયમ હાલ બંધ થઈ જાય નંબર માર દેવી પેલા નંબર લાગી જાય નંબર નથી લાગતું સારી મેકી દીધું બંધ કર પેટી બંધ કરી દીધી છે હવે આખું બેઠી વળી જાય છે પંખો જોવો પંખો આખો જામ થઈ ગયો છે પાણી પહેર્યું ને માથે જો તમે દેખાડો 1 મિનિટ દેખાડો તમને આખો જામ થઈ ગયો છે જોઈ લો અંદર છે ને પાણી ગળી ગયું છે આમ ઉપરથી પાણી પડે છે ને એમાં એટલે પંખો બંધ થઈ ગયો છે હવે લગભગ તો પૂરું પંખાનું હવે પૂરું થઈ ગયું હવે નો કાંઈ ફરતો જ નથી જો બરાબર છે ફરતો જ નથી જો આ ફરવું જોઈએ ને જો બંધ થઈ ગયો પંખો આખો પંખાનું તો પૂરું હવે ન થાય ચાલુ કેમ એ ઓલું થઈ ગયું ને જામ થઈ ગયો બધી પાણી ભરી ગયું એટલે અંદર જામ થઈ ગયું ઓલા ઓઈલી રીતે માથરા હાથના વચ્ચે રાખી લેવાનું જાઓ આમ પેલા આમ કરી લેવાનું પછી હાથના વચ્ચે પાંદડું રાખી લેવાનું બાખું ન હોય ને આવું પાંદડું લેવાનું પછી તમે મારો ને એટલે ફૂટે ફટાક કરતું ફૂટે એમ ફૂટે ફટાક કરતું ફૂટે કાલ તો અહીંયા ઓલું કરવાનું છે આપણે કાલ અહીંયા કરવું છે ટીવી મેકવી છે ટીવી કીબોર્ડ ને માઉસ અહીંયા મેકવું છે જો અહીંયા મેકીને આપણે બનાવવું છે 1 નંબર તો કાલ આપણે બનાવવું અત્યારે મારે વસ્તુ હતું પડશે કાંક રાખવા હેઠું તો કાંઈ નહીં રે આમ કેવું બંધ છે એ તો કોને ખબર આટલે મારે ટીવી જોવા કેવું બને તો કોને ખબર પંખો બગડી ગયો છે પંખો તો છે નહીં ગરમીમાં બેવું પડે પંખો હાજો કરાવો બસ નકર તો અહીંયા લગભગ કરવું છે અહીંયા ટીવી રાખવાનું છે અહીંયા ઓલું કેરેટ આવે ને
બકાલાનું એ ખાલી ક્યારે ટાયર રાખશું આપણે ને પછી કરશું કેવું લાગે કોને ખબર આપણે કાલ કરશું આજ તો વર્ષ એટલે કાલ કરશું કાલ લગભગ કરશું આ રહી ટીવી આ ટીવી મેકવાનું છે ત્યાં આ ટીવી મેકશું આપણે બોર્ડ ઘરે કુલર લઈ જાઉં કુલર તો આપણું જ છે ગરમી થાય તો કુલર લઈ જાવ ઘરે એવું કાંક કરશું તો ભાઈ ફકરો લખે છે ફકરો પુસ્તકમાંથી ફકરો આવે ને એ ફકરો લખે છે તો એને બોલ લખાઈ ગયો કે નહીં આપણે જોવે બોલાય ભાઈઓ ફકરો લખાઈ ગયો કેવો લેખો દેખાડતો તું આપણે જોયું આમાં કઈ દેખાતું નથી મને આવા અક્ષરે લખો ને થોડા ખારા અક્ષરે લખ હજી તને અક્ષરે કોક નથી આવડતા મોટો કરી લે તો દેખાય આમાં દેખાવું છે ને હું આખે તો જોઉં છું જો હાલે જા લખવા મળ કેવો હશે મસ્તી ખોર નકરો મસ્તી ખોર જ છે હજી કાલ તો આપણે હજી મને બ્લોગ બનાવતા બહુ શરમ આવે શું બહાર પબ્લિક પ્લેસમાં બ્લોગ બનાવતા હજી થોડીક શરમ આવે કેવું બીક લાગે અંદરથી કોને ખબર કેટલી હિંમત કરું છું તો ધીરે ધીરે બનાવું છું એમ કે હાવ નથી બીકાતો થોડોક એક બહાર ગયો હોય ત્યારે આમ નથી બીકાતો પણ આમ ઘરનું હોય ને તો ન બનાવું મને શરમ આવે ઘરનું કોઈ હાર હોય તો બ્લોગ જ ન મને બહુ શરમ આવે સાચું કે ઘરનું કોઈ હોય તો ન બનાવું એકલો હોય ને હું મારો ભાઈ હોય તો ત્યાં કાલ બ્લોગ જો તમે હોટલમાં જોયો હશે ને એમાં હું થોડોક બીક લાગતી હતી એટલે થોડોક ખરખું ન બનાવ્યું કોઈ કેમ કે મારો ભાઈ હતો ને મોટો એના કારણે હરખો ન બનાવ્યો એનો એટલે થોડીક હજી બીક લાગે છે ઘોટે ના આવ્યો તું લખવામાં આખો લખી નાખ માથે ઘોટે ના આવવાનું હોય તું માથે અક્ષર ઘોટે ના આવ્યો જાય લખતો તેમ બરાબર લખવા માંડ ધીરે ધીરે લખ હારા હવે અહીંથી લખ અહીંથી લખ હવે હરકો ધીરે ધીરે લખજે હારા અક્ષરે તો ફકરા લખતા હજી સીધો ટીજામાં બેહાર્યો હતો કેમ કે એનું મોડું થઈ ગયું હતું નામ લખાયું નહોતું સીધો ટીજામાં બેહાર્યો તો તે થોડું ઘણું એને આવડી ગયું બહુ સારું એમાં એને ત્રીજામાં સીધો બેહાર તો એને લખતા ને એવું થોડુંક આવડી ગયું પહેલાં બેહાર્યો ને ત્યારે તો એકરો નહોતો પછી મેં એને કૂટાયો એકરો બગરો 1 2 એવું બધું ઘણું શીખવાડ્યું પછી એને થોડુંક ઘણું આવડી ગયું હવે આપણો બ્લોગ બહુ મોટો થઈ ગયો તો હવે આપણે પછી મળશું બીજા બ્લોગમાં ઓકે ચલો બાય નહીં આપણે કાંઈક અલગ બોલશું બાય નહીં બાય તો હંધાઈ બાય જ બોલે કે બાય એમ હું બોલું તમે કાંઈક કોમેન્ટમાં મને કહી દો તો આપણો વિડીયો તો આમ એન્ડ કર એ હંધાઈ બોલે હવે અલગ જ તે યુવરાજ ચલો